જય શ્રી કૃષ્ણ મિત્રો, શ્રીમદ ભગવદ ગીતામાંથી જીવનમાં ઉતારવા જેવી વાતો મિત્રો કડવું છે પણ સત્ય છે. ધ્યાનથી સાંભળજો. એક દરેક માણસ ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જવાનો છે. આજે માણસ જીવનમાં પૈસાની પાછળ, ધનની પાછળ દોડી રહ્યો છે, પરંતુ તે માણસ એ નથી જાણતો કે જીવન પર કમાયેલું ધન એની સાથે નથી આવવાનું. હા, ધન જીવનમાં એને ઉપયોગી થઈ શકે છે. આજે માણસોનું જીવન પણ ટેમ્પલ રન ગેમ જેવું બની ગયું છે, જેમાં એક છોકરો દોડતો જાય છે અને પૈસા ભેગા કરતો જાય છે, પરંતુ એ છોકરો એ નથી જાણતો કે ક્યાં જવાનો છે, શા માટે જવાનો છે. એને તો ફક્ત પૈસા ભેગા કરવાની જ ખબર છે. દુનિયામાં ઘણા લોકો એવા આ રીતે જીવન જીવતા હોય છે, પરંતુ તમને આ વાત હંમેશા યાદ રાખવી કે જોઈએ કે તમે ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જવાના છો. 2, કર્મ કરતા રહો, ફળની આશા ન રાખો. શ્રીમદ ભગવદ ગીતામાં કહેલું આ વાક્ય આપણા બધા માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે આજે કોઈ પણ માણસ કોઈ પણ કર્મ કરતો હોય ત્યારે તે સૌથી વધારે કર્મ કરતા ફળની ચિંતા કરતો હોય છે. કર્મ કરવું એ આપણા હાથમાં છે અને ફળ આપવું એ ભગવાનના હાથમાં છે. જેવું તમારું કર્મ હશે તેવું જ ભગવાન તમને ફળ આપશે. પરંતુ આજે ઘણા બધા લોકો કર્મ કરતા નથી અને ફળની આશા રાખે છે અને અંતમાં નિરાશ થાય છે. એટલા માટે ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. જીવન એક સફર છે, કોઈ મંજિલ નથી. તમને સારી મંજિલના બદલે ખુશી નહીં મળે, કારણ કે ખુશી તો જીવનની સફરમાં જ છુપાયેલી છે. 3, પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન વિના કંઈ પણ શક્ય નથી. પરિવર્તનના કારણે જ માનવીના જીવનમાં સુખ દુઃખ અને સવાર સાંજ થાય છે. માત્ર એક જ ક્ષણમાં રાજાને રંક બનાવી શકે છે અને રંકને રાજા બનાવી શકે છે. પૃથ્વી પણ સ્થિત નથી. જેવી રીતે સવાર સાંજ થાય છે, સુખ દુઃખ આવે છે, ઉનાળા પછી ચોમાસું આવે છે, આ બધી ઘટનાઓ એ સાબિત કરે છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. એટલા માટે જો આજે તમારા જીવનમાં દુઃખ છે તો કાલે સુખ આવશે. અત્યારે રાત છે તો દિવસ પણ થશે. તેથી દરેક માણસને કોઈ પણ વાતે અથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી. પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ મુશ્કેલી પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપે છે. 4, જે પણ થયું તે સારા માટે થયું. મિત્રો, જે થયું તે સારા માટે થયું અને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ જે થશે તે સારા માટે જ થશે. જેથી દરેક માણસને નિરાશ ન થવું જોઈએ. જો તમારી સાથે કોઈ દુઃખદ ઘટના ઘટી છે તો તેને ભૂલી જાઓ અને હાલના સમયમાં જો તમને કંઈ ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું છે. આ એક કુદરતી ક્રમ છે જેને દરેક માણસે સ્વીકારવો જ પડશે. દરેક માણસે ભવિષ્યને કે ભૂતકાળની ચિંતા કર્યા વગર, કોઈ વિચાર્યા વગર માત્ર વર્તમાનને આનંદથી જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 5, પોતાની જાત પર વિશ્વાસ રાખો. માણસ વિશ્વાસથી કોઈ પણ હાસિલ કરી શકે છે. વિશ્વાસ પથ્થરને પણ ભગવાન બનાવી દે છે. મનુષ્ય પોતાના વિચારોથી ઊંચાઈને પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર પણ છે અને શ્રેષ્ઠ દુશ્મન પણ છે. જો તમે તમારા શ્રેષ્ઠ મિત્ર છો તો તમારી પાસે તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ છે. જ્યારે જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો તો તમને મદદ નહીં પણ અલગ અલગ સૂચનો મળશે. એટલા માટે દરેક માણસે પોતાની જાત પર વિશ્વાસ રાખીને જાતે જવાબ શોધવો પડશે. 6, ભય અને ચિંતાને હંમેશા દૂર રાખો. ભય સાથે આપણે કોઈ પણ કરી શકતા નથી. ભય અને ચિંતા મનુષ્યના એવા 2 દુશ્મનો છે. એ મનુષ્યનું સુખ અને શાંતિને અવરોધે છે. તેથી દરેક માણસને પોતાના મનમાંથી સંપૂર્ણ ભય અને ચિંતાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. 7, શંકાથી ક્યારે સુખ નહીં મળી શકે. આજના યુગમાં વિશ્વાસ કરતા શંકાનું સ્થાન મોખરે છે. શંકા કે બીજું કંઈ નથી, બસ આપણા મનમાં અસ્પષ્ટ વિચારોને પડદો છે. શંકા દરેક માણસને કાયર અને અસ્થિર બનાવી શકે છે. શંકાના લીધે બુદ્ધિમાન માણસ પણ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જ જીવે છે. 8, તમે સુખી છો. માણસો વિશ્વાસથી બને છે. તમારો વિશ્વાસ નક્કી કરશે કે આગળ શું થશે. તમે જે વિચારો છો અને જેમ માનો છો તે જ તમારી જોડે થાય છે અને તમે તેવા જ બનો છો. જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો તો તમે ખુશ થાઓ, અને જો તમે નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ થશો. જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે તો તમારો દિવસ સારો જ રહે છે. એટલા માટે જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો. 9, ધ્યાનથી મન દીવાની જ્યોતિની જેમ અખંડ થઈ જાય છે.
આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા. આપણામાંથી મોટા ભાગના લોકો પોતાની જાતને મળવા માટે ક્યારે પ્રયાસ કર્યો જ નથી. જ્ઞાન આપણને આપણી જાતની સાથે મેળાવે છે. જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જીવન જાદુઈ છે. જ્ઞાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે. મિત્રો, શ્રીમદ ભગવદ ગીતા એ આપણો પવિત્ર ગ્રંથ છે. મહાભારતને એ ભાગ છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતની લડાઈમાં અર્જુનને સલાહ આપી હતી. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ જીવનના રહસ્યને કથાનો મારફતે અર્જુનને સમજાવી રહ્યા હતા. આ કથાને આજે કોઈ વ્યક્તિ માટે એટલા જ મહત્વપૂર્ણ અને સાચા છે જેટલા મહાભારતની લડાઈના સમયે અર્જુન માટે હતા. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતાજી.